ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે। ગુજરાતનું આ વખતનું બજેટ ઐતિહાસિક છે, કારણ કે આ વખતે રૂપિયા 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,885 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। મહિલાઓને આર્થિક એમજ સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે। મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે। કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। ઘરેલુ હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે। આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતા 15 નવા સેન્ટર શરૂ કરવામાં આવશે। ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે। આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની મોટાભાગની વસ્તી હાલમાં 18 થી 60 વર્ષના વય જૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે એમ છે। છેલ્લા 2 દશકાના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતા રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે। રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્ય વર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે। આ સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ અને અન્નદાતાનું સન્માન કરી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે। ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે। આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે, જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ લાવી લોકસભા અને વિધાન મંડળોમાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે। મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદૃઢ કરી તેમની આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા આગામી બજેટમાં વિવિધ જોગવાઈઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવ્યો છે। માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે। વિકસિત ભારત એટ 2047 ગુજરાતની દિશા નક્કી કરી રાજ્યના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા વિકસિત ગુજરાત એટ 2047નું વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે। અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે। આ વિઝન ડોક્યુમેન્ટ સર્વપ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે। માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત એટ 2047ના સંકલ્પનાના 2 મુખ્ય પાયા છે। વિશ્વ કક્ષાની ઉચ્ચ સગવડયુક્ત જીવન સ્તર ઉપલબ્ધ કરાવી રાજ્યના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું તે પ્રથમ પાયો છે। આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી તે દ્વિતીય પાયો છે। વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે। માનનીય અધ્યક્ષશ્રી, સ્વસ્થ અને સશક્ત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે। વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે। સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે
મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે.